નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આઝાદીના 75 વર્ષ સુધી આપણે માત્ર ને માત્ર વિકાસની ગુલબાંગો અને વાતો જ કરી છે। એનું મોટું ઉદાહરણ ગુજરાતમાં જોવા મળે છે। એકદમ જ બિઝનેસમાં અને મોડેલ સ્ટેટ તરીકે ઓળખાતા ગુજરાતમાં પીવાનું પાણી શુદ્ધ મળતું નથી લોકોને, એ વાસ્તવિકતા છે। એ વાસ્તવિકતા એટલા માટે પણ છે કે 1,10,000 સેમ્પલ ફેલ ગયા છે પાણીના। એ પાણીની અંદર ક્ષારનું પ્રમાણ જોવા મળ્યું છે। એ પાણીની અંદર અનેક જે એવા દ્રવ્યો જોવા મળ્યા છે કે જે માનવ શરીરને નુકસાનકારક છે। એ પાણી પીવાથી કિડની ફેલ થઈ શકે છે, હાડકાં ખોખલા થઈ શકે છે, એના સિવાયના પણ અન્ય રોગો, પાણીજન્ય રોગો પણ થઈ શકે છે। ગાંધીનગરની અંદર એક સાથે 100થી વધારે લોકોને દૂષિત પાણીને કારણે તબિયત લથડી, ત્યારે આ તપાસ દરમિયાન આ આખી હકીકત સામે આવી છે। તાજેતરમાં જ ઇન્દોરમાં પણ દૂષિત પાણી પીવાને કારણે 15થી વધારે વ્યક્તિના મોત થયા છે અને 200થી વધારે લોકો અસરગ્રસ્ત છે। કેટલાક લોકો આઈસીયુમાં સારવાર હેઠળ છે। સમગ્ર દેશમાં સ્વચ્છતામાં નંબર 1 ગણાતા ઇન્દોર શહેરની આ પરિસ્થિતિ છે। બીજી તરફ સમગ્ર દેશમાં મોડેલ સ્ટેટ ગણાતા અને વિકાસનું મોડેલ બતાવવામાં આવી રહ્યું છે જે રાજ્યને, એ રાજ્યના લોકોને પીવાનું પાણી પણ શુદ્ધ નથી મળતું। એની સાથે સાથે બાળકોમાં કુપોષણ પણ મોટી માત્રામાં જોવા મળે છે। એટલે આ વિકાસ કોનો અને કઈ રીતે થઈ રહ્યો છે એ હવે આપ દર્શક મિત્રોએ નક્કી કરવાનું છે। ધન્યવાદ।